हेलो माई सेल्फ भरत पवार टीम वशिष्ठ। आज हम आए हैं यावर के घर पर और हम आज मिल रहे हैं यावर के पेरेंट्स के साथ में। यावर हमारे वशिष्ठ परिवार का 2 साल से क्लासरूम स्टूडेंट है जिसके नीट में स्कोर है 657। तो देखते हैं कि वशिष्ठ परिवार के सफ़र के अंदर और यावर के सक्सेसफुल जर्नी के अंदर हम पेरेंट्स से बिल्कुल मिलते हैं कि वशिष्ठ परिवार कैसे उनके साथ रहा और पूरी 2 साल की जर्नी के अंदर। तो सबसे पहले मिलते हैं। नमस्कार सर, આપણે યાવરની જે ભણતર હતું 2 વર્ષ આપણે વશિષ્ઠમાં એ મહેનત કરી। તમારા સામે ઘણા બધા ઓપ્શન હતા કે આપણે વશિષ્ઠની સિવાય બીજી જગ્યાએ મૂકી શકીએ, પણ સિવાય તમે વશિષ્ઠ પસંદ કરી, કેમ? પહેલાં તો હું એમ કહેવા માગું છું કે અમને તો આ કોઈ આઈડિયા નહીં હતી સર, બરાબર। અમે અમારા પ્રિન્સિપલ છે, અમારા યાસ્મીનબેન ટીચર, તે લોકોએ એમ કીધું કે ભાઈ આપણે વશિષ્ઠમાં છોકરાને મૂકીએ ને આપણે આગળ વધીએ। તો અમને તો કોઈ ઈચ્છા નહીં હતી ત્યાં વશિષ્ઠમાં મૂકવાની ને અમારે તો નીટનું અમારે અહીંયા પણ હતું, એટલે અમારી MI સ્કૂલમાં પણ હતું કે અમારા છોકરાને અહીંયા જ ભણાવવો છે। તો પેલા બેને એમ કીધું કે यहाँ કરતાં તમને જો સારી સ્કૂલ મળતી હોય ને સારું તમને ભણતર મળતું હોય તો વશિષ્ઠ સિવાય કોઈ સારી નથી સ્કૂલ, બરાબર। તો પછી અમે વિચાર્યું તો વશિષ્ઠમાં અમે આવ્યા। વશિષ્ઠમાં મારા કઝિન ને લોકો અમે આવેલા ને પછી વાત કરી કે ભાઈ ને અમને સર લોકો મળ્યા ને પછી વાત કરીને 1,15,500 ફી કીધી। એટલે મારા તો ટાંટિયા પીલા થઈ ગયા સર। એ તો આપણે સાહેબ આપણી કેટલી હસ્તી નહીં, આપણે રિક્ષા ચલાવીએ સાહેબ, એટલે આપણી હસ્તી નહીં હતી। પાછા અમે ઘરે આવીને બેસી ગયા અને પછી ત્યાંથી અમે પાછા મેડમ અમને બોલાવ્યા કે શું થયું, જઈને તો ભાઈ અમારી તો ફી બહુ મોટી છે, એમ કે વધારે છે। તો પછી ત્યાંથી એમને કીધું ભાઈ કે તમે પાછા જાઓ ને પાછી બરાબર પૂછ્યું, અમે પાછા વશિષ્ઠમાં આવ્યા અને પછી પૂછ્યું તો ફી આટલી જ છે, એમ કે એમાં કંઈ ઓછું થશે નહીં। પછી અમે ઘરે આવીને પાછા બેસી અને પ્રિન્સિપાલે પાછા અમને બોલાવ્યા કે ભાઈ શું થયું, કે ભાઈ અમારી તો કોઈ હસ્તી નથી, અમે તો રિક્ષા ચલાવવા માણસ, રોજ લાવી રોજ ખાવાળા માણસ છે અમે। પછી એમણે કીધું કે તમે આવો પછી આપણે આગળ કંઈ કરીએ। પાછા અમને બોલાવ્યા, તમે ભાઈ અમે અમારી હસ્તી નથી, અમે ત્યાં મને અમારે આ સ્કૂલમાં જ ભણવું છે, એમાં તમે કોશિશ કરો, ઉપરવાળો બહુ મોટો છે, બધું થઈ જશે એમ કે। પાછા અમને ત્યાંથી પછી બેન એમ કીધું ચાલો મારી સાથે ચાલો। તો બેન જાતે આવ્યા, પ્રિન્સિપલ અમારા નાને લીધા, મને મારા કઝિનને લીધા ને ત્યાં સાથે આવ્યા। એમ જાતે પ્રિન્સિપલે ત્યાં ફોર્મ ભર્યું, જાતે એમને ફી ભરી, એડમિશન કરાવ્યું ને ત્યાં જાતે બધું કામ કર્યું। પછી અમને વશિષ્ઠ મને ઘણા લોકોને સાંભળ્યું કે વશિષ્ઠ બહુ સારી સ્કૂલ છે ને એના રિઝલ્ટ બી સારું હોય છે ને એમને તો કોન્ફિડન્સ હતો। તો પછી અમને ધીરે ધીરે અમને પણ થોડું લાગવા મળ્યું કે નહીં આ સ્કૂલમાં મોકલું બરાબર મૂક્યું આપણે છોકરાને, બરાબર। હા, ને ખરેખર સર લોકોની મહેનત વધારે હતી ને નીટની સરને મારા ટીમો બધી એને બરાબર હતું, બરાબર। ઘણી બધી તકલીફો હતી, પૈસાની પણ તકલીફ હતી, ફિનાન્સની પ્રોબ્લેમ હતી, છતાંય આપણે યાવરના પેરેન્ટ થોડી મુશ્કેલીઓનો ફેસ કરીને છતાંય એમને મૂક્યો। પણ આજે આપણે ગર્વ લેવા જેવો દિવસ છે કે હવે આપણે યાવર છે જે મેડિકલ કોલેજમાં જશે આપણે। તો મેં એમની મમ્મી સાથે વાત કરીશ હવે। તો તમે મેં મમ્મીને કહો કે યાવર જ્યારે સ્કૂલથી ઘરે આવતો હતો આપણને ખ્યાલ હતો કે હવે એનો કોલેજનો સફર એટલે એને નીટનો સફર સ્ટાર્ટ થઈ ગયો છે, તો ઘરનો પણ બધો માહોલનો ઘણો બધો સપોર્ટ જોઈએ। તો કેવી રીતે આપણે ઘરમાં એમનો બધો ભણતર કેવી રીતે બધું હતું, એને ઘરમાં શું કરતો એ બધું જણાવો અમને। ઘરમાં એક એવું હતું કે સવારે ઉઠી જાય અને એને સ્કૂલનો 5:30નો ટાઈમ હોય, વેન આવી જાય એટલે જતો રહે સ્કૂલ। ત્યાંથી સાંજે 4 વાગે આવે એટલે ફ્રેશ થાય, થોડું લંચ જેવું નાસ્તા જેવું કરે અને એની બુક્સ લઈને બેસી જાય। બુક્સ લઈને જાય ને જે આપણું જે અમારું ધાર્મિક હોય એ ટાઈમ પર એ નમાઝ એવું પડતો હતો, એ કરીને પાછો બેસી જાય, જમીન પાછો રાત્રે 1 વાગ્યા સુધી મહેનત કરે। ઊંઘવાના ટાઈમ પર અમારે કેવું પડે કે બેટા ઊંઘી જા, સવારે વહેલું સ્કૂલે જવાનું છે। તો એને એવું થતું હતું કે મમ્મી હજી થોડું વાંચવા દો, એટલે મેં કીધું કે જો ઘણો ટાઈમ છે તારે નીટ માટે તો, પણ કેવું કે કદી એને વધારે વાંચવાનું હોય કે આજે MT છે, આજે DPP છે ને મારે આટલી તૈયારી કરવાની છે, તો કદી એમને કહે કે તો અમને એવું થાય કે છોકરું આટલું બધું લેટ વાંચે છે તો થોડું ટાઈમમાં આમ તેમ કરીએ એટલે એને થોડું એવું થાય કે મને આટલા ટાઈમ પર ઉઠાડ્યો નહીં। એટલે કેવું કે અમારે તો એવું કહેવું પડ્યું જ નથી કે તું તૈયારી કર કે તું વાંચ, એણે એની જાતે જ ઉલટી અમે આમ કે ના ભાઈ આજે તું આરામ કર થોડો, તો એને આરામ નહીં, મારે 2 વર્ષ મહેનત કરવાની છે, 2 વર્ષમાં મારી લાઈફનું એ છે, પછી તો મારી પાસે ટાઈમ છે। એટલે એની રીતે સ્ટડી કરતો હતો અને ઘણું, અને મારે તકલીફ છે હાર્ટની,
તો મારા ઘરમાં કોઈ બેબી નથી, મારા બંને બાબા છે. હવે એ લોકો એના પપ્પા મળીને આ છોકરો આટલી તૈયારી કરતાં પણ મને ઘરમાં હેલ્પ કરતો હતો. ઘરના એક છોકરી જેવા દરેક કામમાં, કેમ કે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે હવે અમે કામવાળી કે અમે કોઈ બીજું કરીએ, કારણ કે ફીસ ભરવાના પણ અમારી પાસે પૈસા નહીં હતા. અમને સિલેક્શન ઘણા બધા ડૉક્ટરોએ જે લોકોના છોકરા ડૉક્ટર બન્યા એ બધાએ કીધું વશિષ્ઠ જેવું કંઈ નહીં, પણ આપણે આર્થિક પરિસ્થિતિના કારણે પાછળ પડતા હતા. પણ ઉપરવાલાની મહેરબાની હતી ને વશિષ્ઠમાંથી પણ મને ઘણો બહુ સપોર્ટ. અને મેં તો કહું છું ભલે વશિષ્ઠ, હું મુસ્લિમ કાસ્ટની છું, અમે સિયા મોમીન જમાતના છીએ, પણ મને એવો ભેદભાવ કે એવું કશું જોવા નથી મળ્યું. બરાબર. આજે કેવું છે માહોલના હિસાબે બધા એમ કે આમ છે તેમ છે, પણ મને એવું કશું લાગ્યું નથી. કારણ કે મારું છોકરું હોશિયાર હતું, એ રીતના લોકો પેપરના ચેક કરતા હતા. આપણે કોલ કરીએ, આપણને સીધો જવાબ આપે, કોઈ દિવસ ગુસ્સાથી નહીં. આપણે બાળકના બધી રીતે સારું છે. અને મારા કહેવા પછી મેં 2 એડમિશન મારા ખુદના ઘરના જ કરાવેલા છે. એટલે આટલું સારો સહકાર છે અને એ લોકોની ઘણી બધી મહેનત થયા છે. મારો છોકરો અહીંયા છે. बराबर. तो आपने इनकी मम्मी को भी सुना कि यावर का सुबह उठने से लेकर रात को 1 बजे तक सोने के सफ़र में डेफिनेटली डिसिप्लिन बहुत था. अब मैं यावर के पापा से पूछना चाहूँगा कि इस 2 साल की जर्नी के दौरान जो है बहुत सारी तकलीफ हमें मिलती हैं, अलग अलग प्रॉब्लम है फेस की. वशिष्ठ परिवार आपने सिलेक्शन करने के बाद अब बारी थी कि 2 साल तो सतत मेहनत करने के लिए, तो एज ए पिता आपने कैसे उसका पूरा ख्याल रखा? अक्सर मैं देखता हूँ कि पेरेंट स्कूल में डाल के छोड़ देते हैं कि सर आप संभालो, तो एज ए पेरेंट और एज ए वशिष्ठ परिवार के रूप में आपका वशिष्ठ के साथ कैसा हमेशा कनेक्शन रहा? पेरेंट्स आते थे, मिलते थे, स्कूल में फैकल्टी से मिलते थे, तो कैसा आपको सहकार मिला स्कूल से? स्कूल अंदर हमने बोलावता था ने बहुत सारी हमने ये करता था ने समझावता था हमने ने છોકરાનું સારું તે અંદર પરફોર્મન્સ સારું બી હતું અંદરમાં. અમને જ્યારે બી અટેન્ડ કરવાના હતા અમે જતા હતા સ્કૂલમાં ને સારી રીતના અમને આવકાર આપતા હતા, સારી રીતે બોલાવતા હતા ને છોકરાનું બધું સારું જ કહેતા હતા. કોઈ દિવસ એનો છોકરાનું કોઈ દિવસ કમ્પ્લેન નથી આવી છોકરાની. બરાબર. ને બધા સર એને પસંદ જ કરતા કે ભાઈ છોકરો બહુ ડાયો છે, બહુ સારી રીતે ભણે છે, એકદમ જ સર. ને અમને વશિષ્ઠ ખરેખર અમને બહુ સારું છે, બેસ્ટ લાગી અમને. ને અમને ફીમાં બી થોડી 40% बराबर. મારી કન્ડિશન આની કન્ડિશન જો ને बराबर. तो वशिष्ठ परिवार जो है हमेशा टैलेंट को नर्चर करता है, हमेशा अच्छे बच्चों को, जो मेहनती बच्चे हैं उनमें हमेशा सहयोग देता आया हुआ है. तो मैं सभी पेरेंट्स को ये कहना चाहूँगा कि ये एक सक्सेस स्टोरी नहीं है, ऐसी बहुत सारी स्टोरीज़ हैं जिसमें वशिष्ठ जो है लगातार बच्चों के साथ उनके घर पे जाकर उनसे मिलकर बात करते हैं, और एक छोटे से सामान्य एवरेज घर से यावर जो है मेहनत करके आज देश की टॉप मेडिकल कॉलेज में पहुंचेगा. तो मैं बस इतना ही कहना चाहूँगा कि वशिष्ठ परिवार जो है हमेशा आपके साथ है. अगर आप पढ़ना चाहते हैं तो वशिष्ठ आपके साथ हैं. तो હવે તમે એક લાઇનમાં તમે સ્કૂલ માટે શું કહેશો કે આપણે વશિષ્ઠનું કેવું છે અને શું છે, કેવી રીતે છે? વશિષ્ઠ તો હમણાં પહેલાંથી અમે કહેતા, પહેલાં 1 મહિના તો અમને કંઈ ખ્યાલ નહીં આવે, બીજા મહિને તમને ધીરે ધીરે છોકરું લાઈન પર આવે તો અમને ખ્યાલ આવે. રોજ સ્ટોરી વશિષ્ઠને અમને કહેતો કે આજે આ કર્યું, આ સર આ કીધું, આ સર આ કીધું, એમ કરીને વશિષ્ઠ ધીરે ધીરે અમારા માટે બહુ સારી થવા માંડી. ને ફીની થોડી મગજ મારી તો ફી પછી સરે 25% લગાવી, પછી થોડી પાછી અમને ફીનો પ્રોબ્લેમ થયો તો મેડિકલ સર્ટી મૂકીને આના તો 15% બીજા માફ કરે અમને કે ભાઈ આની પરિસ્થિતિ બરાબર નથી અમારી. બરાબર, એમાં માફ કરીને એ લોકોએ વશિષ્ઠ સારું કર્યું અમારા માટે. ને ખરેખર વશિષ્ઠ બહુ સારું છે. બરાબર. હવે મેમ તમે કહો કે આવડે બીજા વાલીને તમારે એકવાર આપણે કરવું હોય તો તમે શું કહેશો બધા વાલીઓને? મારું તો એ જ કહેવું છે કે ઘણું બધું સારું, એજ્યુકેશનમાં પણ સારું છે, બધી જ રીતે એ લોકો જે જવાબદારી લે છે ને એ પરફેક્ટ નિભાવે. પણ એમાં પછી એવું એટલું ડિપેન્ડ સર ટીચર પણ નથી કરતું, આપણી પેરેન્ટ્સની પણ જિમ્મેદારી હોય છે અને આપણા બાળકની પણ હોય છે. જો બાળક મહેનત કરશે અને પેરેન્ટ્સ પણ એનું એટલું ધ્યાન રાખશે તો જ પછી રિઝલ્ટ એવું મળશે. પછી એવું નથી કે ત્યાંના સર ટીચર આમ જોતા નહીં, સર ટીચરના માટે બધા જ સ્ટુડન્ટ સરખા હોય છે અને એ લોકો મહેનત બધાની પાછળ જ કરે છે.
પણ પછી મહેનત આપણી પણ હોવી જોઈએ ને આપણા બાળકની પણ હોવી જોઈએ 100%. ને સૌથી વધારે બાળકની હોય જો એ સમજે ને ઘરની પરિસ્થિતિને જેવી રીતે અમારા છોકરાએ બાળપણથી જોઈ છે આ બધી વસ્તુ અને એના લક્ષ્ય હતું કે મારે ફ્યુચરમાં ડોક્ટર થવું છે બરાબર. એનું કારણ પણ હું તમે નથી પૂછતા પણ હું કહું છું બરાબર, ઓકે. કે મારી હાર્ટની જે તકલીફ હતી મને જે Okay. તકલીફ પડતી હતી એ છોકરાએ જોઈ છે અને બીજું એ કે મારો ભાઈ હતો હમ. એને થોડી કિડનીની થઈ તકલીફ પછી કોરોના આવ્યું તે દરમિયાન એને સ્ટ્રોક થયો બ્રેઇનનો અને એની બધી જે એને પોતે તે ટાઈમ પર મારો છોકરો તો ખાલી 9મા સ્ટેન્ડર્ડમાં હતો 9th-9thમાં તો ત્યારે એના મામાનું બીપી ને બધું ચેક કરતો થઈ ગયો બરાબર. એટલે એને એવું હતું કે અમારી સમાજની અંદર અમારી સમાજ છે ને સર ઘણી સારી સમાજ છે બરાબર. મુસ્લિમ મોમીન સિયા જમાત બરાબર. અમે લોકો મોમીન પણ એના અંદર બધા યંગ લોકો છે મારા ભાઈના જે ફ્રેન્ડ સર્કલ છે એ મારા બધા કઝિન થાય એ લોકોની હેલ્પથી એ બધાએ મળીને અમે વશિષ્ઠ સુધી પહોંચી ગયા અને બરાબર. વશિષ્ઠમાં પણ જે લોકોએ અમને ગાઈડ કર્યું ને એટલે અમને જોઈને એમ થયું કે નહીં આ થઈ શકે. સ્કૂલમાં ભણે આજે હું પૈસા નાખીશ હમ. એના પપ્પા પછી ફી ભરવા માટે એમની રિક્ષા ઓટો રિક્ષા પણ વેચવા તૈયાર બરાબર. પણ કે ને કે જે ભણવાનું જેની નીતિ અને નિયમ સારો હોય ને એને ઉપરવાળો સાથ આપે છે 100%. અને અમારે ફીસનું માટે પછી અમે મેહુલ સરને પર્સનલી મળ્યા ને તો એ મળે એવું કીધું હું તો કરી શકું છોકરાએ 15% થઈ બીજા 25% માટે તમારે છે ને આ બેનને આવો પ્રોબ્લેમ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તો મારી વિનસ હોસ્પિટલમાંથી મને સર લોકોએ સર્ટી આપ્યું ને અહીંયા રિક્વેસ્ટ કરીને તો મને 40% એ લોકોએ રાહત આપી બરાબર. એવું મારું માનવું છે કે વશિષ્ઠ બેસ્ટ છે કેમ કે મેં જેટલા લોકોને રિઝલ્ટ લઈને 10th મળેલી ને તેવું કીધું કે જો સાયન્સ ભણાવવાની હોય ને ડૉક્ટર બનવાની ઈચ્છા જાગી હોય ને તારા છોકરાને તો તમે વશિષ્ઠથી બેસ્ટ કંઈ નથી બરાબર. ખરેખર અમારું સપનું સાકાર થયું બહુ કે જે એક ઓટો રિક્ષાવાળાનો છોકરો આ લાઈનમાં જશે એટલે અમારી સમાજમાં ને અમારા બહુ. પરિવારમાં પહેલો છોકરો છે ડોક્ટર બનેલું છે. હા એજ્યુકેશનમાં પણ પહેલો છે અરે મારો મોટો છોકરો છે એ બીકોમ એમકોમ થયો ઇંગ્લિશ મીડિયમથી આ બરાબર. પણ ઇંગ્લિશ મીડિયમથી બરાબર. એટલે મારે અમારા બધાને અને બીજા સ્ટુડન્ટને પણ મારું તો એવું કેવું છે કે મારો છોકરો નથી બોલી શકતો એને ટેવ નથી પણ જો તમે એવી રીતના મહેનત કરો આપણું તો કંઈ નથી પણ પાછળનું આપણા બાળકોનું ભવિષ્ય સારું થઈ જાય. એ લોકોની બરાબર. ફ્યુચર સારું થાય બીજું તો કંઈ જ નથી બાકી બધાની પોતપોતાની ઈચ્છા મારું માનવું તો વશિષ્ઠ બેસ્ટ છે બરાબર. બહુ સરસ, બહુ બહુ અભિનંદન મેમ તમને કે તમે વશિષ્ઠમાં સહકાર આપ્યો અને વશિષ્ઠ જે હે તમારા જે સપનાઓ હતા એમાં આપણે ખરા ઉતર્યા, અમને પણ ગર્વ છે. બહુ બહુ આભાર, બહુ બહુ અભિનંદન. થેન્ક યુ સર